હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। તો આજની આપણી જે સફર હતી ને અમારા બાળપણને અમને યાદ કરાવી દીધું ને એવી મસ્ત હતી। તો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને પૂરો જોજો બ્લોગ। તો જોયું ને, આ તો આજે અમારા ગામનું સ્નેહ મિલન, દીકરીઓનું સ્નેહ મિલન, ચમાડીની દીકરીઓનું। તો આ સ્નેહ મિલનમાં તો કંઈક આનંદ અનેરો જ હોય, કારણ કે આમાં તો આપણી ફ્રેન્ડ ભેગી થાય, આપણા બાળપણની સખી સહેલી, આપણી જે કહેવાય ને મિત્ર એ ભેગી થવાની હોય, મળવાની હોય, તો કંઈક અલગ જ અરખ હોય એનો। અને અહીંયા જો અમે કરી દીધો તો બ્લોગ ચાલુ, અને આગળ તો બધું એનું જે કાર્યક્રમ હાલતો હતો અને અમે લોકો બધું સાંભળતા હતા અને અહીંયા ફ્રેન્ડ જોડે વાતો કરતા હતા। પછી દીપ પ્રાગટ્ય થઈ ગયું અને બધાનું સન્માન પણ કરવાનું હતું, તો એ પણ થાય એમ હતું। પહેલાં તો ધૂન ગવરાવી, જે અમારા દાદા ગામમાં જે અમારે જેના ઉપર જે આખું ગામ વિશ્વાસથી જીવે છે એવા લેરાનાથ દાદાની ધૂન ગવરાવી, અને અમે બધાએ પણ ધૂનનો આનંદ લીધો। અને એ બધું પત્યું ત્યાર પછી જો આ ગરબાની યાદ કરાવી કે આપણે આપણા સમયમાં કેવા રાષ્ટ્ર ગરબા લેતા હતા ને એ પણ અમને યાદ કરાવી દીધું। અને આપણે અહીંયા બેઠા બેઠા મોજ કરી ગરબાની, અને એ લોકોએ સ્ટેજ ઉપર આગળ જે ગયા તે લોકોએ સ્ટેજ ઉપર પણ ગરબાની મોજ કરી, ગમે ત્યાં બેસે પણ આ ફ્રેન્ડ સર્કલ એવું હતું ને કે મજા જ આવી જાય। અને અહીંયા અમે લોકો પણ જો બધાની રાતે બેઠા હતા ને એન્જોય કરતા હતા બધા। પછી અહીંયા થોડું સન્માન સમારોહ ને એવું કાર્યક્રમ હાલતું હતું, એ પણ આપણે એન્જોય કર્યો। અને ફ્રેન્ડ સર્કલ બધું સાથે હતું, તેમાં વાતો કરવાની તો મજા જ કંઈક અલગ જ હોય। તો હજુ મને તો મારી ક્લાસમેટ નહોતી મળી, એ લોકો પણ હમણાં મળવાના છે। તમે આગળ બ્લોગ કન્ટિન્યુ જોજો કે મને મારી ક્લાસમેટ પણ મળવાની છે। અને જે લોકો મારા ફ્રેન્ડ છે ને એ લોકોને પણ કહું છું કે મારો બ્લોગ પૂરો જોજો, તમે બધા મારા આ બ્લોગમાં આવવાના જ છો, મારી બધી ફ્રેન્ડને કહું છું। અને અહીંયા કંઈક બે શબ્દ એવા હતા ને કે માતા પિતા વિશે આવ્યું એટલે હરેક દીકરીની આંખ ભીની થાય જ, કારણ કે એ થોડોક ઇમોશનલ પાર્ટ આવી ગયો હતો, કારણ કે વાત આવી હતી માતા પિતાની, તો હરેક દીકરીની આંખમાં આંસુ આવી જ છે। અને એ વાતને ભૂલવાડવા માટે પછી જો અહીંયા એક મસ્ત મજાનું દોસ્તીવાળું અને મસ્ત મજાનું એક ગીત પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું, અને આનો પણ બધાએ એન્જોય કર્યો। ને આને કહેવાય સાચું કે સ્નેહ મિલન, કે વરસાદ પણ એ આવી ગયો અને અમારા સ્નેહ મિલનને એણે પાવન કરી દીધું એમ। અને અહીંયા જો આ બધા હતા મારા ફ્રેન્ડ, જે અમે ક્લાસમેટ હતા, એ લોકો અમે બધા એક ક્લાસમાં હતા ને એ। તો અહીંયા આપણે બ્લોગ શૂટ કરતા હતા, અને પછી જો અહીંયા ગૌરાવી દીધી હતી દાદાની ધૂન, તો અહીંયા બધા લોકો આગળ ધૂન ગાતા હતા। ભગવાનનું નામ આવે એટલે એમાં તો કોઈ પાછું પડવાનું જ નથી, તો અહીંયા ભગવાનની ધૂન હાલતી હતી। અને અમારે અહીંયા વિધુબેનને છે ને બહુ ભૂખ લાગી ગઈ હતી, એટલે તો ક્યારના કહેતા હતા કે મમ્મી હાલને જમવા, પણ ધૂન ચાલુ હતી એટલે આપણે થોડીક વાર ધૂનનો પણ લાભ લીધો। અને ધૂન પતી જાય ને એટલે મેં વિધુબેનને કીધું હમણાં જાશું આપણે, ત્યાં સુધી અમે અહીંયા ફ્રેન્ડ સર્કલમાં બધાએ ગપાટા માર્યા અને ધૂનનો પણ આનંદ લીધો। પછી તો જો જમવા આવી ગયા હતા આપણે, કારણ કે વિધુબેનને ભૂખ ક્યારની લાગી હતી, જમવાનું પણ બહુ મસ્ત મેનુ હતું। અહીંયા આપણે વિધુબેન જમી લીધું ને હું જમતી હતી અમારી ફ્રેન્ડ્સ જોડે। તો પછી જો એ લોકોએ અમે બધાએ જમતા હતા ને વિધુબેને થોડો એવો બ્લોગ શૂટ કરી લીધો, અને જમીને પણ અમારે થોડા હજુ ફ્રેન્ડને મળવાનું બાકી હતું, તો જમી અને પછી આપણે પાછા એ લોકોને મળવા માટે આવતા રહ્યા છીએ અહીંયા। અને અહીંયા થોડી ફ્રેન્ડને મળી લીધું, અને પછી હવે વિધુબેન થાક્યા હતા, અને મારે તો હવે જવાનો વિચાર નહોતો હજુ, પણ હવે વિધુબેન થાક્યા એટલે આપણે હવે ઘરે ભાગવાનું હતું। તો અહીંયા ફોટો લઈ અને પછી જો ગરબા ચાલુ હતા, અને આપણે હવે ઘરે નીકળી જઈએ છીએ। તો હવે મળીશું એક નવા જ બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય।